હોબરજો માતાઓ બહેનો હોબરજો એક સવાલ લાખનો હોય છે કાઢી ના નોખતો વાતોમાં કે સતી સીતા ધરતી પુત્રી હતો જનક રાજા નહીં થયું સારું ઘર હોતી ને દીકરીને પરણાવું દુઃખ ના આવે અયોધ્યા જેવું રજવાડું હોદ્યું રાજા રોમે ધનુષ તોડ્યો ને સ્વયંવર રચ્યો સીતાને રોમનો હગ પણ થયો ને અયોધ્યા જેવું હાહરું મળ્યું પણ કર્મ નરા કાગડા હતા તે રજવાડો પૈણ્યો તોય આખી જિંદગી વગડો બેઠવો પડ્યો સુખ ના આવ્યું ને એટલે ઓની પાછળ તો સારે એવો છે કે તમારી દીકરીને સંપત્તિ જોઈ મેલ જોઈ મિલકત જોઈ રૂપિયા જોઈ રૂપ જોઈને ના પરણાવતો દેવના દીવા હોમું જોઈને પરણાવજો બાકી રૂપ રૂપિયો ન રજવાડું તો ભગત આજે સંસ્કાલે જાતું રહેશે કેસે રૂપ હશે એના ઘેડ કોણ આવશે રજવાડું હશે એના ઘેર કુંવર કપાતર પાકશે તો નખોદ વરી જશે રૂપિયા નહીં અભિમાન આવશે પણ ગરીબ નું ઘર હશે તો ચાલશે પણ જેના ઘેર આવકારો હોય રોટલો હોય આશરો હોય ને ઓટલો હોય જેની ઓહરીઓ નોની હોય પણ જેના મોયલા ખંડ મોટા હોય એ ગરીબ હોય તો એની ખોદોની હોગું જોઈ ગરીબ ઘેર દીકરી પરણાવશો ને એનો દીવો જાગી જશે તો કાલે સુખી થઈ જશે બાકી મારા દીકરીને બંગલા જોઈએ ગાડી જોઈએ રૂપિયો વાળો જોઈએ બધું કરશો અને બહુ સુખી થઈ જશે અને પછી જમાઈ દારૂ પીને ડીંગ ડોંગ થઈ જશે તે દીકરીને જેણા જેણા ને હાકાનો ખવાનો વારો આવશે એટલે કર્મમય હશે તો સુખ ન દુઃખ તો ભોગવવું પડશે રાજા રોમ મેલમાં જન્મ્યા તોય આખી જિંદગી રોવાનો દાડો આવ્યો કૃષ્ણ પરમાત્મા જેલમાં જન્મ્યા તોય આખી જિંદગી લેર કરીએ તો કર્મની વાતો એ સતી સીતાને હારું ઘર જોઈને પરણાયો તોય કર્મમાં મોડ્યું તું વગડો વેઠવો પડ્યો પરોણ લંકામથી ઘેર લઈને આયા અને એક જ મેણું વાજ્યું રોમ ઘેર આયા સીતાને પાછું વગડે જાવું પડ્યું આજનો પાવડિયા જય શ્રી રામ જય શ્રી રામ